જામનગરના કાલાવાડના એડવોકેટની હત્યાનો મામલો સામે આવ્યો છે। મૃતકના ભાઈ આસિફ દોઢિયાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે। બે આરોપીઓ વૈભવ ચાવડા અને યોગેશ ઉર્ફે લાલો ભીખાલાલ પરમાર સામે ગુનો નોંધવામાં આવ્યો છે। આરોપીની પત્ની પર ખરાબ નજર રાખ્યાની આશંકાએ કાવતરું રચી હત્યા કરવામાં આવી છે। જામનગર જિલ્લાના કાલાવાડ ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તારમાં અવધ રેસિડેન્સીમાં રહેતા આસિફભાઈ કેશવભાઈ દોડિયાનાઓએ ફરિયાદ હકીકત જણાવેલ છે કે તેમના ભાઈ વકીલ શ્રી ઇમ્તિયાઝભાઈ દોડિયાનાઓને ગત રોજ રાત્રિના 10:30 વાગ્યાની આજુબાજુ બે વ્યક્તિ વૈભવ ચાવડા અને યોગેશભાઈ ભીમાભાઈ પરમાર નાઓએ છાતી તેમજ પાછળના પીઠના ભાગે 5 થી 6 ઘા કરી અને મોત નિપજાવવાની હકીકત અંગે ફરિયાદ આપેલ છે। જે હકીકત જોતા આ બનાવનું કારણ એવું છે કે આજે આરોપી છે વૈભવ ચાવડા તેમની પત્ની સાથે તેમજ તેમની બેન સાથે મરણ જનાર એડવોકેટ ઇમ્તિયાઝભાઈ છે એની સાથેના આડા સંબંધો હોવાની હકીકત આ લોકોને સામાવાળાને ધ્યાન ઉપર આવતા નાના મોટા બોલાચાલી થયેલ અને એના પછી આ લોકોએ પૂર્વયોજિત કાવતરું રચી કે ભાઈ આ રોજે રોજ આવી રીતે સાંજે હોટલ ઉપરથી પોતાનું જમવાનું લઈ અને જતો હોય છે તો એને રેકી કરી અને એને ઘર આગળ જ ગાડીમાંથી ઉતરતાની સાથે જ શરીરના ઘા મારી મોતને ગાંઠ ઉતારેલ છે।